अलग अलग गाम वांदरवड, छोड़वडी, नानी धारी गुंदाळी, मोटी धारी गुंदाळी, मेंदपरा એ સિવાય અનેક ગામો જે છે આ ગામોમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મિલીભગતથી ગામની મંડળી કે જૂથ મંડળી દ્વારા કરોડો રૂપિયાનું ખેડૂતોના નામે ખેડૂતોના ખાતામાં કૌભાંડ કરી કરોડો રૂપિયા ખાઈ ગયા અને ખેડૂતોના ખાતામાં ખોટા બોજા પાડવામાં આવ્યા, ખેડૂતોને નોટિસો આપીને હેરાન કરવામાં આવ્યા, ખેડૂતોને ફોન કરીને ધમકી આપવામાં આવી। જે પૈસા ખેડૂતોએ ઉપાડ્યા જ નથી, જે પૈસા ખેડૂતને મળ્યા જ નથી, જે પૈસા લેવા માટે, જે ધિરાણ લેવા માટે ખેડૂતોએ ક્યારેય અરજી જ નથી કરી, એવા રૂપિયા કરોડો રૂપિયા ઉપાડી લઈ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભેસાણ પંથકના અલગ અલગ ગામડાના ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકની મિલીભગતથી ગામની મંડળીએ મોટો અત્યાચાર ને મોટો કૌભાંડ આચર્યું હતું। છેલ્લા 2-2.5 વર્ષથી ભેસાણ પંથકના ખેડૂતો હેરાન થાય છે। અનેક ખેડૂતોને વારસાઈ થતી નથી, અનેક ખેડૂતોને ભાઈઓ ભાગ પડતો નથી, અનેક ખેડૂતોને ધિરાણ મળતું બંધ થઈ ગયું છે અને ઉપરથી દમદાટી ચાલુ છે। એફઆઈઆરો તો થઈ કહેવા પૂરતી નાની નાની માછલીઓ ઉપર, જેમ પેલું પેપર લીક થાય ને કેમ નાના નાના પકડાઈ જાય છે ને મોટા મગરમચ્છો બાકી રહી જાય છે, એમાં જિલ્લા મધ્યસ્થ જુનાગઢ જિલ્લા સહકારી બેંકનું સંચાલન કરતા મગરમચ્છો બંગલામાં છે અને મંત્રીને પકડી અને ખેડૂતોને જૂઠો દિલાસો આપવાનું કામ ચાલે છે। કેમ ભાઈ મોટા મગરમચ્છો ડિરેક્ટરો ચેરમેનોની ધરપકડ ન થઈ? જે ખેડૂતની શાખ 3 લાખ રૂપિયા હોય, જે ખેડૂતની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે નક્કી કરેલી શાખ જ 3 લાખ રૂપિયા છે, એને 8 લાખનું ધિરાણ કેવી રીતે મળ્યું? એ ધિરાણ આપવામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીઓ, ડિરેક્ટરો એ બધાની શું ભૂમિકા રહી? મોટા માછલાને તારવી લીધા, મંત્રી ઉપર એફઆઈઆરો કરી, પણ એમાં ખેડૂતને શું ન્યાય મળ્યો? ખેડૂતના ખાતામાં તો આજે બોજો છે, ખેડૂત પાસે તો આજે ઉઘરાણાની નોટિસ ચાલુ છે, ખેડૂતને તો આજે તે ધિરાણ મળતું બંધ થઈ ગયું। એફઆઈઆર થઈ કે ન થઈ, પણ ખેડૂતનું શું? ખેડૂતને તો કોઈ ફાયદો ન થયો। તો આજે ભેસાણ પંથકના તમામ ગામના તમામ ખેડૂતો સાથે રહીને ખેડૂતોના વકીલ તરીકે અમે આજે જુનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની અંદર રજૂઆત કરી છે। અહીંયા જે સીઈઓ સાહેબ હતા એમણે અમારી વિસ્તૃત રજૂઆત સાંભળી છે અને અમને એને સરકારી જવાબ જે આવતો હોય એ રીતની બાહેધરી આપી છે। અડધો આરોપ રજિસ્ટ્રાર ઉપર નાખ્યો છે કે રજિસ્ટ્રાર આની અંદર સામેલ છે ને એ કાર્યવાહી કરશે, કંઈક ખર્ચા અધિકારી ઉપર આરોપ નાખ્યો છે। તો આ રીતે આજની રજૂઆત થઈ છે। મને આશા છે, વિશ્વાસ છે